નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સાર્વજનિક ગણેશ મંડળ બ્રહ્માજી ચોક ખેડબ્રહ્મા દ્વારા ગણેશોત્સવ અંતર્ગત અન્નકૂટનો ભોગ ધરાયો. ખેડબ્રહ્મા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 36 વર્ષથી સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી થાય છે. આ ઉજવણી અંતર્ગત ભોજન, સત્સંગ અને અન્ય અવનવા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, જે અંતર્ગત સાતમના દિવસે 108 વાનગીઓનો ભોગ ગણપતિ દાદાને ધરાવવામાં આવ્યો હતો અને રાધે સખી મંડળ દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા. ગણપતિ સાર્વજનિક મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અહીંયા ગણપતિ મંડળના આજે ગણેશ ઉત્સવનો ચોથો દિવસ છે. આજે અહીંયા અન્નકૂટ ધરાવવામાં આવેલો છે. આ અન્નકૂટની અંદર 108 આઈટમો ધરાવવામાં આવેલી છે. આ અમારા મંડળનો બીજા વર્ષે આ અન્નકૂટ ધરાવવાનું આયોજન કરેલું છે અને અહીંયા અત્યારે અન્નકૂટ ધરાઈ અને દાદાની આરતી કરવામાં આવી છે. અને આરતી બાદ આ અન્નકૂટ ભક્તજનોના દર્શન કરવા માટે અન્નકૂટ ખુલ્લો મૂકવામાં આવેલો છે, જે સાંજે આરતી સુધી આ અન્નકૂટનો ખેડબ્રહ્માની જાહેર જનતા લાભ લઈ શકે છે. બીજું કે અહીંયા રોજ જુદું જુદું આયોજન કરવામાં આવે છે. આ 36મા વર્ષમાં અમે ગણપતિ મંડળ મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ અને આજે અહીંયા સાંજે અમારા જે જૂના સ્થાપકો છે તેને 1979માં જે સ્થાપના કરેલી હતી તે લોકોના હાથે અહીંયા સાંજે સમૂહ આરતી તેઓના દ્વારા આરતી કરવામાં આવશે અને મહાકાળી મંડળ ભંડવાલનું એ અમારું અહીંયા એનું બી આયોજન આ 10 દિવસની અંદર આયોજન ભજનનું બી કરવામાં આવેલું છે. પ્રજાપતિ મંડળ બી ભજનનું આયોજન કરવામાં આવેલું છે અને અમારું સમસ્ત ગ્રામજનો અહીંયા ધામધૂમથી દાદાનું 10 દિવસ ઉત્સવ ઉજવે છે અને અમારું રાધે મંડળ છે અહીંયા રાત્રે ભજનનો લાભ દરેકને લઈ રહ્યું છે. અને આજનો અન્નકૂટમાં જે અમારું જે રાધે મંડળ છે, અમારું જે યુવક મંડળના જે ગણેશ મંડળના ભાઈઓ છે એ ભારે જહેમત ઉઠાવી અને દાદાનો અન્નકૂટનું આયોજન કરેલું છે અને 10 દિવસ અહીંયા ધામધૂમથી રોજ અલગ અલગ પ્રોગ્રામો કરવામાં આવે છે અને ઉત્સાહથી લોકો અહીંયા ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે. જય ગણપતિ દાદા.